નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ, જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની છે. તો મિત્રો, નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને આ દિવસે ખાતામાં જમા થશે આટલું ડીએ એરિયર્સ. તો મિત્રો, ક્યારે જમા થશે તેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે તે આપણે તમને કહેવા જઈ રહ્યા છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે. તો હવે 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને 10 વર્ષ પછી કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારાની ભેટ મળવા જઈ રહી છે. તો અપડેટ મુજબ 8મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 34% વધારો થઈ શકે છે. તો ચાલો જાણીએ 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે. તો મિત્રો, ખાસ કરીને સરકાર દર 10 વર્ષે એક નવો પગાર પંચ લાગુ કરતી હોય છે. તો હવે 7મા પગાર પંચનો કાર્યકાળ છે તે સમાપ્ત થવા જઈ રહ્યો છે અને 10 વર્ષ પછી કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારાની ભેટ મળવા પણ જઈ રહી છે. તો એક અપડેટ મુજબ 8મા પગાર પંચમાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં 34%નો વધારો થઈ શકે છે. તો ચાલો જાણીએ 8મા પગાર પંચ સંબંધિત આ આખી અપડેટ વિશે મિત્રો. તો મિત્રો, માહિતી ખૂબ સુંદર મજાની છે, તમારા માટે ખૂબ જ અગત્યની છે, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો જાન્યુઆરીમાં જ સરકારે નવા પગાર ધોરણની રચનાને મંજૂરી આપી દીધી હતી, પરંતુ અત્યાર સુધી સમિતિના અધ્યક્ષ અને તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી નથી. જોકે સમિતિની 1.5 થી 2 મહિનામાં રચાઈ જાય છે, પરંતુ 8મા પગાર પંચમાં વિલંબ થઈ રહ્યો છે. તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સંબંધિત એક સારા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. તો ખાસ કરીને વાત કરીએ તો સરકારે જાન્યુઆરી મહિનામાં, એટલે કે આ વર્ષની શરૂઆતમાં જ તે 8મા પગાર પંચની રચના છે તેને મંજૂરી આપી દીધી હતી, પરંતુ અત્યાર સુધી સમિતિના અધ્યક્ષ અથવા તો તેના સભ્યોની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. જોકે સમિતિ તો 1.5 થી 2 મહિનામાં જ રચાઈ જાય છે, પરંતુ 8મા પગાર પંચમાં વિલંબ થઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સંબંધિત એક સારા સમાચાર સામે આવી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે. તો ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત બ્રોકરેજ કંપનીના એક અહેવાલ મુજબ 8મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 30 થી 34%નો વધારો થઈ શકે છે. તો સરકાર દ્વારા કરવામાં આવેલા આ વધારાનો સીધો લાભ લગભગ 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે મિત્રો. તો મિત્રો, ખાસ વાત કરી તો કર્મચારીઓનો જે પગાર છે તે 30 થી 34% સુધી વધી શકે છે, કારણ કે એક વિશ્વસનીય, જેમ કહેવાય એક ન્યૂઝપેપર એટલે કે ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત બ્રોકરેજ કંપનીનો જે એક અહેવાલ છે તેનો અંદાજ લગાવીને આ વખતે 8મા પગાર પંચમાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં 30 થી 34%નો વધારો થઈ શકે છે. તો સરકાર દ્વારા કરવામાં આવેલા આ વધારાનો સીધો લાભ લગભગ 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થયો. તો નવા પગાર પંચનું કામ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને લાભોની સમીક્ષા કરવાનું છે. તો આ એટલા માટે કરવામાં આવ્યું છે જેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ફુગાવા અને ખાનગી ક્ષેત્રના અનુરૂપ થઈ શકે. તો હાલમાં 7મું પગાર પંચ કાર્યરત છે.
જ્યારે 7મો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 14% વધારો કરવામાં આવ્યો હતો। સાથે સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં આ વધારો 1970 પછીનો સૌથી ઓછો વધારો હતો। તો હવે 8મા પગાર પંચમાં કર્મચારીઓ સરકાર પાસે ઘણી અપેક્ષાઓ છે તે રાખી રહ્યા છે। તો ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર પંચ કેવી રીતે કાર્ય કરે છે। તો સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક હજુ સુધી કરવામાં આવી નથી। તો સૌપ્રથમ કમિશન તેમની ભલામણો તૈયાર કરશે અને પછી તેને સરકારને સુપરત કરશે। ત્યારબાદ સરકારની મંજૂરી મળ્યા પછી તેનો અમલ કરવામાં આવશે। તો એમ્બિટ કેપિટલના અહેવાલ મુજબ 8મા પગાર પંચના અમલીકરણ પછી 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને સીધો લાભ મળવાનો છે મિત્રો। તો મિત્રો પગાર પંચનું કાર્ય કઈ રીતનું હોય છે તેની વાત કરી। તો સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની છે તે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમના ચેરમેન અને સભ્યોની નિમણૂક હજુ સુધી કરવામાં આવી નથી। તો સૌપ્રથમ કમિશન તેમની ભલામણો તૈયાર કરશે અને પછી તે સરકારને આપશે અને ત્યારબાદ સરકારને જે યોગ્ય લાગે તે જે ભલામણો છે તે સ્વીકારીને તેનો અમલ કરવામાં આવશે। તેવી જ રીતે એમ્બિટ કેપિટલના એક અહેવાલ મુજબ 8મા પગાર પંચના અમલીકરણ પછી 44 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને છે તે સીધો લાભ મળવાનો છે મિત્રો। તો મિત્રો આજના વિડીયોમાં વાત કરી કે 8મું પગાર પંચ 10 વર્ષ પછી 1 કરોડ કર્મચારીઓને આ મોટી ભેટ મળવાની છે અને પગારમાં 34%નો વધારો થવાનો છે। તો મિત્રો વાત આપણે વિગતવાર કરી છે। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।